બાળકોના વેકેશન શરૂ થઈ ગયા છે. હવે રોજ જમવામાં કે નાસ્તામાં કંઈક નવું બનાવો એવી ડિમાન્ડ કરશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે હું તમારી સાથે ખૂબ જ ઓછા સમયમાં તેમજ ટેસ્ટી બનીને તૈયાર થતા આલુ પરોઠાની રેસીપી અમુક ટ્રીક તેમજ ટિપ્સ સાથે શેર કરીશ, જેથી પરોઠા વણતી વખતે ફાટશે પણ નહીં અને શેકતી વખતે સરસ ફૂલશે, તેમજ સ્ટફિંગ પણ આખા પરોઠામાં એક સરખું જ રહેશે. તો મારી આ પરફેક્ટ ટ્રીક તેમજ ટીપ સાથે એકવાર તમે પણ ઘરે આલુ પરોઠા જરૂરથી બનાવજો. તેમજ મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર તેમજ કોમેન્ટ આપી, જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. આલુ પરોઠા બનાવવા સૌપ્રથમ પરોઠાનો લોટ બાંધીને તૈયાર કરી લઈએ. મેં અહીં 3 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટેબલસ્પૂન મિક્સ હબ એડ કરી મિક્સ કરી લઈશું. ચીલી ફ્લેક્સ તેમજ મિક્સ હબ ઉમેરવાથી સ્ટફિંગ સાથે ઉપરના લેયરનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. હવે 2 ટેબલસ્પૂન તેલ એડ કરી લોટ સાથે મિક્સ કરી દઈશું અને સરસ મોણ આપી દઈશું. ત્યારબાદ ધીમે ધીમે પાણી એડ કરી એકદમ ઢીલો લોટ બાંધીને તૈયાર કરી લઈશું. આપણે અહીં રોટલી કરતાં પણ થોડો ઢીલો લોટ બાંધીશું. અહીં 3 કપ લોટમાં મેં 1.5 કપ પાણીનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ અડધી ટેબલસ્પૂન તેલ લગાવી લોટને સરસ મસળી લઈશું, તેમજ લોટને થોડીવાર માટે રેસ આપી દઈશું. ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ. સ્ટફિંગ માટે મેં અહીં 8 મીડિયમ સાઇઝના બટાકા બાફીને તૈયાર કરી લીધા છે, જે વજનમાં 1/4 કિલો છે. હવે ખમણીની મદદથી બટાકાને ખમણી લઈશું, જેથી સ્ટફિંગમાં બટાકાના ટુકડા ના આવે, તેમજ વણતી વખતે પણ અમુક જો બટાકાના ટુકડા રહી ગયા હોય તો પરોઠા ફાટી જાય. તો અહીંયા આપણે બધા બટાકાને ખમણીને તૈયાર કરી લીધા છે. હવે એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે રાઈથી વઘાર કરી લીમડી પત્તા, હિંગ તેમજ 2 ટેબલસ્પૂન આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી 2 મિનિટ માટે સાતળી લઈશું. ત્યારબાદ તેમાં 1 કપ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી સતળાવા દઈશું. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, 1 ટેબલસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન ઓરેગાનો તેમજ 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં ખમણેલા બટાકા એડ કરી મસાલા સાથે બરાબર મિક્સ કરી લઈશું, તેમજ ગેસની ફ્લેમ પણ બંધ કરી લઈશું. ત્યારબાદ લીલા ધાણા અને અડધા લીંબુનો રસ ઉમેરી પરોઠા માટે સ્ટફિંગ તૈયાર કરી લઈશું. તમે વઘાર કર્યા વગર પણ આ બધી સામગ્રી ઉમેરી સ્ટફિંગ બનાવી શકો છો, પરંતુ પરોઠામાં વઘાર કરેલા સ્ટફિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. હવે રેસ્ટ કરવા મૂકેલા લોટને થોડીવાર માટે મસળી લઈશું. ત્યારબાદ તેમાંથી મીડિયમ સાઇઝની લોઈ બનાવી લઈશું. અહીં 3 કપ લોટમાંથી ટોટલ 15 પરોઠા બનાવીને તૈયાર થઈ જશે. હવે લોઈની બંને સાઈડ ઘઉંનો જ કોરો લોટ લગાવી ગોળ શેપમાં વણી લઈશું. ત્યારબાદ તેમાં 1/2 ચમચી તૈયાર કરેલું સ્ટફિંગ એડ કરી દઈશું, તેમજ આવી રીતે સ્ટફિંગ ક્યાંયથી બહાર ના નીકળે એમ રોટલીને પોટલી શેપમાં ઉપરથી સીલ કરી હળવે હાથે થોડી પ્રેસ કરી દઈશું, તેમજ ફરી કોરો લોટ છાંટી પહેલા રોટલી જ્યાં સીલ કરી હતી તે સાઈડ વણી લઈશું, જેથી સ્ટફિંગ ક્યાંયથી બહાર નીકળતું હોય તો ખ્યાલ આવે. તેમજ પછી આગળની સાઈડ ફેરવી હળવે હાથે પરોઠાને ફેરવતા જઈશું અને ગોળ શેપમાં વણી લઈશું. તમે જોઈ શકો છો પરોઠા વણતી વખતે સહેજ પણ નથી ફાટ્યા, તેમજ કિનારી પરથી પણ સ્ટફિંગ બહાર નથી આવ્યું. સ્ટફ કરેલા પરોઠા એકદમ સરસ રીતે વણાઈને તૈયાર થઈ ગયા છે. પેન થોડી ગરમ થઈ જાય એટલે હળવે હાથે પરોઠું શેકવા માટે મૂકી દઈશું. ત્યારબાદ 1 મિનિટ જેટલું એક બાજુ શેકાવા દઈશું, જેથી લેયર સરખી શેકાય તેમજ ડિઝાઇન પણ સારી પડે. હવે પરોઠાની બીજી બાજુ ફેરવી પરોઠા ઉપર અડધી ચમચી જેટલું તેલ લગાવી દઈશું. તમે પરોઠા ઉપર તમારી પસંદગી પ્રમાણે તેલ, બટર કે ઘી પણ લગાવી શકો છો. ત્યારબાદ બીજી બાજુ ફેરવી તેમાં પણ અડધી ચમચી તેલ લગાવી
બંને સાઈડ સેલો ફ્રાય કરી લઈશું. એક પરોઠાને શેકાતા લગભગ 3 થી 4 મિનિટ જેટલો સમય લાગશે. તમે જોઈ શકો છો શેકાતી વખતે પરોઠા કેટલા સરસ રીતે ફૂલે છે. આપણું પરોઠું બંને બાજુ પરફેક્ટ રીતે શેકાઈ ગયું છે. હવે પરોઠાને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું, તેમજ બીજા પરોઠા પણ આવી રીતે બનાવી લઈશું. ત્યારબાદ આલુ પરોઠા પર થોડું બટર લગાવી તેમજ લસણવાળી ચટણી, ગરમા ગરમ ચા કે ઠંડા દહીં સાથે તમારી પસંદગી મુજબ તમે આલુ પરોઠા સર્વ કરી લો. હું અહીં તમને એક પરોઠું ખોલીને બતાવું. તમે જોઈ શકો છો આખા પરોઠામાં એક સરખું જ સ્ટફિંગ ભરેલું છે.